છે અત્યારે જોઈ રહ્યા છો કે આ ન્યૂ વીઆઈપી રોડ ખોડિયારનગર પાસે આવેલો જે જીઓ પેટ્રોલ પંપ છે ત્યાં અત્યારે પેટ્રોલ પુરાવવા માટે ગ્રાહકોની લાંબી લાઈનો જોઈ રહ્યા છો કે આ લાંબી કતારો જે પેટ્રોલ પુરાવવા માટે બાઇક અને ફોર વ્હીલરની આપ જોઈ રહ્યા છો કે અનેક લોકો કતારોમાં ઊભા છે. સવારે જોબ જવાનું હોય, અનેક લોકોને આજે અફવાઓ ફેલાઈ છે તેને લઈને લોકો અત્યારે લાઇનમાં ઊભા છે. આપ જોઈ રહ્યા છો અનેક લોકો પેટ્રોલ પુરાવવા માટે ઊભા રહ્યા છે. તો આ રીતે આપ જોઈ રહ્યા છો કે આ લાંબી કતારો લાગી છે. ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય, અનેક લોકો અત્યારે આ પેટ્રોલ પુરાવવા માટે, ડીઝલ પુરાવવા માટે લાઇનમાં ઊભા છે. આ ખોડિયારનગર પાસે આવેલો જીઓનો પેટ્રોલ પંપ છે. મુખ્યમંત્રીએ પણ એક વિડીયો જાહેર કર્યો છે કે કોઈ પેટ્રોલ ખૂટવાનું નથી, ડીઝલ ખૂટવાનું નથી, છતાં પણ લોકોને ધીરજ નથી. છતાં પણ લોકો અત્યારે લાઇનમાં ઊભા છે. એમને ડર છે કે આવતીકાલે પેટ્રોલ નહીં મળે. લોકોને જોબમાં જવાનું હોય છે, એટલા માટે તેના ડરથી અત્યારે લોકો લાઇનમાં ઊભા છે. આપણા મુખ્યમંત્રીએ, ગુજરાતના મુખ્યમંત્રીએ પણ, હર્ષ સંઘવીએ પણ એક વિડીયો જાહેર કર્યો છે કે કોઈ પેટ્રોલનો જથ્થો ખૂટવાનો નથી, કોઈ અફવામાં આવવું નહીં, સોશિયલ મીડિયામાં કોઈ પણ અફવા ફેલાવી નહીં. છતાં પણ લોકો અત્યારે લાઇનમાં ઊભાયેલા જોવા મળી રહ્યા છે.